ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરો અને શહેરોમાં વીજળીનો પ્રવાહ આટલો અવિરત અને સુરક્ષિત કેવી રીતે રહે છે? પડદા પાછળ અમુક બહુ જ મહત્વપૂર્ણ પરીક્ષણો થતા હોય છે જે આખા પાવર ગ્રીડને સુરક્ષિત રાખે છે. ચાલો આજે આપણે એ જ દુનિયામાં એક ડોકિયું કરીએ. તો સવાલ એ છે કે પાવર ગ્રીડને લાઈવ કરતા પહેલા એની ફાઇનલ એક્ઝામ શું હોય છે? અને ના, આ કોઈ સ્કૂલની પરીક્ષા નથી. આ એક એવી કસોટી છે જેમાં સહેજ પણ ભૂલને કોઈ અવકાશ નથી. આ એક હાઈ સ્ટેક પરીક્ષા છે જે નક્કી કરે છે કે આપણને મળતી વીજળી સુરક્ષિત અને ભરોસાપાત્ર રહેશે કે નહીં. તો આ બધી ચકાસણીનો હીરો કોણ છે? એક એવું ઉપકરણ જેનું નામ છે સ્વિચ ગિયર. એને ગ્રીડનો શાંત રક્ષક પણ કહી શકાય. પણ આખરે આ છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે? આને સમજવા માટે ચાલો એકદમ સરળ ઉદાહરણ લઈએ. આપણા પોતાના ઘરનું. આપણા ઘરમાં જે નાનકડું સર્કિટ બ્રેકર બોક્સ હોય છે ને, બસ એ જ કામ સ્વિચ ગિયર આખા શહેર માટે કરે છે, પણ હજારો ગણા મોટા પાયે. એ પાવર ગ્રીડનું મુખ્ય સ્વિચ પણ છે અને સિક્યોરિટી ગાર્ડ પણ. હવે સ્વિચગિયરને ચાલુ કરતા પહેલા એક આખી ચેકલિસ્ટ હોય છે જેનું પાલન કરવું જ પડે છે. આ ચેકલિસ્ટમાં મુખ્યત્વે 2 અલગ-અલગ પ્રકારના પરીક્ષણો હોય છે અને આ બંને એકબીજાથી તદ્દન અલગ છે. ચાલો જોઈએ કેવી રીતે. આ 2 ટેસ્ટને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. સ્ટેટિક ટેસ્ટ એ એવું છે જાણે ગાડી ચાલુ કર્યા પહેલાં આપણે એના એન્જિનના બધા પાર્ટ્સ બરાબર છે કે નહીં એ તપાસીએ. જ્યારે ફંક્શનલ ટેસ્ટ એ એવું છે કે ચાલતી ગાડીમાં બ્રેક અને સ્ટિયરિંગ બરાબર કામ કરે છે કે નહીં એ ચકાસીએ. એક પાવર બંધ હોય ત્યારે થાય, બીજો પાવર ચાલુ હોય ત્યારે. આ પરીક્ષણોમાં એકદમ નાની પણ બહુ જ મહત્વની વિગતો પર ધ્યાન અપાય છે. જેમ કે શું દરેક બોલ્ટ બરાબર ટાઈટ છે? શું ઇન્સ્યુલેશન એટલું મજબૂત છે કે કરંટ લીક ન થાય? અને સૌથી મોટો સવાલ, જો કોઈ ખામી સર્જાય તો શું સર્કિટ બ્રેકર 1 સેકન્ડના પણ વિલંબ વગર પાવર કાપી નાખશે? આ દરેક સવાલનો જવાબ હામાં જ હોવો જોઈએ. પણ આ બધા ટેસ્ટમાં એક ટેસ્ટ એવું છે જે જાણે કે બોસ લેવલ છે. સૌથી તીવ્ર, સૌથી નિર્ણાયક અને સૌથી ખતરનાક પણ. એનું નામ છે હાઈ વોલ્ટેજ સ્ટ્રેસ ટેસ્ટ. આ સ્વિચ ગિયર માટે અગ્નિ પરીક્ષા જેવો અંતિમ પડકાર છે. તો સવાલ એ છે કે આટલો બધો સ્ટ્રેસ આપવાની જરૂર શું છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, એ પાક્કું કરવું કે ઇન્સ્યુલેશન પૂરતું મજબૂત છે કે નહીં. બીજું, ઇન્સ્ટોલેશન વખતે કદાચ કોઈ છુપી ખામી રહી ગઈ હોય, જેમ કે થોડો ભેજ કે ધૂળ, એને પકડી પાડવી. અને ત્રીજું, એ ગેરંટી મેળવવી કે આ સાધન વર્ષો સુધી સુરક્ષિત રીતે કામ કરશે. તો પછી આ ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે? એની પ્રક્રિયા કોઈ સર્જિકલ ઓપરેશનથી ઓછી નથી. એમાં ચોકસાઈ અને સાવચેતી સૌથી વધુ મહત્વની છે. ટેસ્ટ શરૂ થાય એ પહેલાં સેફટી સૌથી પહેલાં આવે છે. સૌથી પહેલું પગલું, સ્વિચ ગિયરને ગ્રીડથી સંપૂર્ણપણે અલગ કરી દેવું. પછી બીજું, એના પર તાળા મારવા જેથી કોઈ ભૂલથી પણ તેને ચાલુ ન કરી શકે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તેને અર્થિંગ કરવું, જેથી કોઈ પણ પ્રકારનો ખતરો ન રહે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ શોર્ટકટ ચાલતો નથી. જુઓ, આ ડાયાગ્રામમાં આખી પ્રોસેસનો સાર છે. અહીં એક કંટ્રોલ યુનિટ છે જે ધીમે ધીમે વોલ્ટેજ વધારવાનું શરૂ કરે છે. પછી આ હાઈ પોર્ટ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજને અનેક ગણો વધારી દે છે અને આ જબરદસ્ત વોલ્ટેજ સીધો જ સ્વિચ ગિયર પર લાગુ કરવામાં આવે છે, જે આપણને આકૃતિમાં વચ્ચે દેખાય છે. હવે જરા આ આંકડાઓ જુઓ અને તમને ખ્યાલ આવશે કે આ ટેસ્ટ કેટલો ગંભીર છે. જે સ્વિચ ગિયર સામાન્ય રીતે 11,000 વોલ્ટ પર કામ કરવા માટે બન્યું છે, એને 28,000 વોલ્ટનો આંચકો આપવામાં આવે છે. આ તો બમણાથી પણ વધારે છે. એટલે જ આને સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય છે. આખી પ્રોસેસ એકદમ ચોક્કસ હોય છે. વોલ્ટેજને ધીમે ધીમે વધારવામાં આવે છે અને પછી એ નિર્ણાયક ક્ષણ આવે છે. વોલ્ટેજને બરાબર 60 સેકન્ડ માટે એના ટોચના લેવલ પર સ્થિર રાખવામાં આવે છે. એ 1 મિનિટમાં એન્જિનિયરો પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. તેઓ સાંભળે છે, જુએ છે અને કરંટના મીટર પર સતત નજર રાખે છે. તો ટેસ્ટ પૂરો થયા પછી સફળતા કોને કહેવાય? સફળતા એટલે સંપૂર્ણ શાંતિ. જો એ 1 મિનિટમાં કોઈ સ્પાર્ક ન થાય, કોઈ વિચિત્ર અવાજ કે ગંધ ન આવે અને કરંટ લીકેજ નિયંત્રણમાં રહે, તો જ સ્વિચ ગિયરને પાસ જાહેર કરવામાં આવે છે. સારું,
તો આટલી બધી મહેનત શા માટે? આ 1 મિનિટનો સ્ટ્રેસ ટેસ્ટ આખા પાવરગ્રીડની સેફટી માટે આટલું બધું જરૂરી કેમ છે? ચાલો આના મહત્વને સમજીએ. આ ટેસ્ટનો આખો સાર એક જ વાક્યમાં સમાઈ જાય છે. તે ખાતરી આપે છે કે સ્વિચ ગિયરનું ઇન્સ્યુલેશન એકદમ હેલ્ધી છે અને રોજિંદા વોલ્ટેજના તણાવને સરળતાથી સહન કરી શકશે. આ એક પ્રકારનું હેલ્થ ચેકઅપ છે. અને આ બધાનો અંતિમ હેતુ શું છે? સુરક્ષિત રીતે પાવર ચાલુ કરવો અને વર્ષો સુધી ભરોસાપાત્ર વીજળી પૂરી પાડવી. આપણે કહી શકીએ કે આ 1 મિનિટનો ટેસ્ટ આવનારા વર્ષોની સલામતીની ગેરંટી છે. આ તો ખાલી પાવર ગ્રીડની વાત હતી, પણ જરા વિચારો, આપણી આસપાસ આવી કેટલીય અદૃશ્ય સિસ્ટમ્સ છે જે સતત આપણું રક્ષણ કરે છે. ક્યારેક વિચારજો, બીજા કયા કયા આવા ટેસ્ટ છે જે આપણા રોજિંદા જીવનને આટલું સરળ અને સુરક્ષિત બનાવે છે?